हेलो जय माताजी। आ आपणो अत्यारे 19 पीसनो सेट छे। एनी प्राइस तमे मने डायरेक्ट फोन करीने पूछा करी दो। आनी अंदर तमे कोई पण पीस बनावी सको छो, ए प्रमाणे प्राइस थाय छे। पहली तो आपणी आ रेड कलरनी सिरप छे, जेना उपर ने आ बधी वस्तु अंदर डेकोरेशन करीने राखी छे। पहले आ रेड कलरनी सिरप छे, आ एनो वच्चेनो पार्ट छे, जेनी अंदर मैं राजा राणीनो फोटो अंदर डेकोरेशन करीने क्लिक कर्यो छे। ए सिरपनी अंदर ज लगावेलुं छे। आ आपणुं नारियल सजावेलुं छे ने आपणी आ ચોપાટ છે ને એના સોપટા આપણી મા માટલાની દોરી છે। આ મીંડો રૂમાલ છે। આ લગનિયા છે, જેની અંદર આપણે લગનિયા રાખી શકો। આ આપણા ચોરસ તકિયા। આ આપણો થાળી રૂમાલ છે, જે 2 in 1 છે। એક બાજુ ગ્રીન અને બીજી બાજુ રેડ છે। આમાં કોઈ પણ વસ્તુ તમે કહો એ પ્રમાણે બનાવવામાં આવે છે। આ આપણી ખંભા ચૂંદડી છે। આ સાસુ ચાકરો છે। પછી આ પાથરણી છે રેડ કલરની। આ આપણું હાતાના ડબ્બાનું કવર છે, જે નીચેથી રાઉન્ડ છે, એટલે આની અંદર તમે કમસે કમ 3 કિલોનો ડબ્બો અંદર રાખી શકો। આ આપણી એક્સ્ટ્રા હાથની પોટલી છે, જે માટે બટવો પણ કહી શકાય અને પર્સ પણ કહી શકાય। આ પણ એક 2 in 1 રૂમાલ છે, જે એક્સ્ટ્રા એ લોકોએ કરાયો છે। એક બાજુ રેડ, એક બાજુ ગ્રીન। આ આપણી સાકરની થેલી છે, એ પણ એક્સ્ટ્રા કરાવેલું છે, બાકી બધું રેડમાં જ છે। આ આપણું પાથરણીનું કહો કે ચોરસ ગાદીનું કહો, આની અંદર રૂ ભરવામાં નહીં આવે। જો તમે કહો તો જ રૂ ભરીએ, નકર ખાલી એવી રીતે કવર કરવામાં આવશે। આ આપણા ગોળ તકિયા છે, જે રાઉન્ડ ગોળમાં આવે। આ આપણી સાસુ થેલી કહેવાય, જે બટવા તરીકે પણ ચાલે। આ આપણી સાકરની થેલી અથવા સાસુ થેલી। આ વીંઝણો છે, જે 2 in 1 છે। એક બાજુ આવી રીતે ને બીજી બાજુ આવી રીતે, ડિઝાઇન બેની અલગ અલગ છે। આ આપણો સાસુ ચાકરો છે, જે રૂથી ભરવામાં આવે છે। અને આ આપણો મા માટલાનો રૂમાલ છે। આ આપણો 18 પીસથી ઉપર એક્સ્ટ્રા જે એ લોકોએ બનાવેલું છે, એ પીસે ટોટલ આ 22 પીસ છે। જેને પણ બનાવવું એ મને ડાયરેક્ટ ફોન કરીને પૂછા કરી શકે છે। જય માતાજી, જય સોમનાથ ક્રિએશન, જય માતાજી।